નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું છું લખમા। સરકાર દ્વારા ગરીબ બાળકોને વિદ્યાર્થી વંચિત ન રહે તે હેતુથી અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે, જેમાં એક યોજના છે આરટીઈની, એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન। આ કાયદાનો અમલ થતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના બાળકને વિનામૂલ્યે ખાનગી સ્કૂલમાં ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવે છે, પરંતુ ત્યાં પણ હવે છેતરપિંડી થઈ રહી છે। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વગેરે છેતરપિંડી કરતા હોય તેવા કિસ્સાઓ આપણે જોયા પણ છે, પરંતુ હવે વિદ્યાર્થીઓના વાલીઓ પણ છેતરપિંડી કરી રહ્યા છે। જી હા, અમદાવાદની ઉદ્ગમ સ્કૂલમાં આરટીઈ હેઠળ એડમિશન લેનાર વિદ્યાર્થીઓમાંથી 143 વિદ્યાર્થીના વાલીઓએ ખોટા દસ્તાવેજો બનાવી અને પોતાના બાળકોનું એડમિશન કરાવ્યું હતું। જો કે આ વસ્તુની જાણ થતાની સાથે જ સ્કૂલે તમામ 232 વિદ્યાર્થીઓના પરિણામોને અટકાવી દીધા હતા। જો કે વાલીઓએ ડીઈઓને ફરિયાદ કરતાની સાથે જ ઉદ્ગમ સ્કૂલને 100 કોઝ નોટિસ ફટકારવામાં આવી અને વિદ્યાર્થીઓના પરિણામ તાત્કાલિક આપવા આદેશ પણ કરવામાં આવ્યો છે અને હવે જે કસૂરવાર વાલીઓ છે તેમની સામે પગલાં લેવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે। ત્યારે આ મુદ્દે અનેક સવાલો ઉભા થાય છે અને આજ તમામ સવાલો સાથે કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચાની શરૂઆત કરીશું। ચર્ચામાં કોંગ્રેસમાંથી દિગ્વિજયભાઈ દેસાઈ જોડાઈ ચૂક્યા છે, પ્રચોદાબેન પંડ્યા ડોક્ટર જોડાયા છે જેઓ શિક્ષણવિદ છે અને રીનાબેન બ્રહ્મભટ્ટ જોડાયા છે જેઓ એક રાજકીય વિશ્લેષક છે। પ્રચોદાબેન, આપ જણાવો કે આપણે વારંવાર કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ છેતરપિંડી કરતા હોય તેવી ઘટનાઓ વિશે આપણે ડિબેટ કરતા હોઈએ છીએ, ચર્ચા કરતા હોઈએ છીએ, ત્યારે હવે આ એક નવું પ્રકરણ સામે આવ્યું છે જેમાં વાલીઓ છેતરપિંડી કરી રહ્યા છે, નકલી ગરીબ બને છે અને પછી પોતાના જે બાળકો છે તેનું એજ્યુકેશન માટે એડમિશન કરાવે છે। આ સમગ્ર જે પ્રક્રિયા છે તેને તમે કઈ રીતે જુઓ છો? તમારી શું પ્રતિક્રિયા છે આ મુદ્દે? લક્ષ્માબેન, એક સાચી હકીકત જો આપણે સમાજને ઢંઢોળીએ ને તો આપણને તરત મળે એવી છે કે સમાજની અંદર હાલના સંજોગોમાં આપણે જે પ્રકારના નૈતિક મૂલ્યોવાળા નેતાઓની અપેક્ષા હોય એવો એક પણ નેતા આપણને દેખાયો જડતો નથી। ક્યાંય ને ક્યાંય તમે ગવર્મેન્ટમાં પણ જોઈ શકો અથવા તો બીજા કોઈ પણ જગ્યાએ તમે નકલી ઓફિસો પકડો, નકલી ટોલ નાકા પકડો, તો તમે કેમ એવી અપેક્ષા રાખો કે વાલીઓ પણ એટલા જ હોઈ શકે? કારણ કે તમારું જ પ્રતિબિંબ તો સમાજ છે આખરે। એટલે એ વસ્તુ જોવાની જરૂર છે કે આ જે પણ છે એમની દરેકની કરોડોની ઇન્કમ નથી। હું આજે વાલીઓના પક્ષે જે વસ્તુ જોઈ રહી છું કે લાખો કરોડો નથી, પણ આરટીઈ હેઠળ જ્યારે એમને પ્રવેશ લીધો ત્યારે જે રજૂ કર્યા હશે ડોક્યુમેન્ટ, એ વખતના ડોક્યુમેન્ટ અને તે સમયે બીજું આરટીઈ શું કામ આવી તો ગવર્મેન્ટ પોતાના પરનું ભારણ ઘટાડીને ગવર્મેન્ટ પરથી સીધું પ્રાઇવેટ પર નાખવા માંગતી હતી, એક સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે। અને એવું નથી કે આ વિદ્યાર્થીઓના નાણાં નથી ચૂકવામાં તો આવે છે, પણ સરકાર એના વતી ચૂકવે છે અને એવું મનાય છે કે કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે આ વસ્તુ થશે। પણ કેટલું વાસ્તવિક છે એ તો એક બહુ સરસ આઈનો આજે આપણને દેખાયો છે કે તમે એક તરફ ગવર્મેન્ટ સ્કૂલો બંધ કરી રહ્યા છો અને બીજી તરફ તમે જે આરટીઆઈ ને ઉત્તેજન આપવા માંગો છો, તો અહીંયા આગળ જે પેરામીટર્સ નક્કી થયા છે એ પેરામીટર્સ મુજબ મળતા નથી વિદ્યાર્થીઓ। એને પરિણામ સ્વરૂપે ઘણી ખાનગી શાળાઓ ખુલે છે જેમાં નથી શિક્ષણનું ધોરણ રહેતું, ન શિક્ષક કોઈ ધોરણવાળા રહે છે, પાઘડીનો વળ છેડે આવે છે અને ખરેખર શોષિત અને વંચિત વર્ગ તો શોષિત અને વંચિત જ રહે છે। એટલે આ એક બહુ દાખલારૂપ ઉદાહરણ છે। સરકારે અને સમાજે સાથે મળીને આ બાબતે વિચારવું જ પડશે। શિક્ષણના બેઠેલા લોકોએ પણ આ બાબતમાં જાગૃતિ કેળવવાની જરૂર છે। શા માટે કોઈ વ્યક્તિ પોતાના બાળકના જીવન તરફ આટલો બધો કરી શકે? અને આવી ફરિયાદ આ વખતે જ કદાચ એક સ્કૂલે નજર સમક્ષ આપણી સમક્ષ મૂકી છે, પણ 2016, 2018
તમે જો ઇતિહાસના સંદર્ભમાં આખું જુઓ તો પાછલા 5, 7, 10 વર્ષની અંદર આવા અનેક બનાવો બન્યા છે. એટલે ચોક્કસપણે આપણે ક્યાંક આદર્શોને ભૂલી રહ્યા છીએ એવું જરૂર છે. જી બિલકુલ, ચોક્કસથી. તો ભારતીય જનતા પાર્ટીમાંથી રાજુભાઈ દેસાઈ પણ જોડાઈ ચૂક્યા છે, એને પણ આપણે સવાલ કરીશું અને એમની પાસેથી પણ મેળવીશું જવાબ. પરંતુ અત્યારે આ આખી જે ઘટના છે આજની, એ આરટી ઉપર વધારે ફોકસ કરી રહી છે. તો એના વિશે આપણે રીનાબેન પાસેથી જાણીશું કે આરટી શું છે, તેમાં કેવા પ્રકારના શિક્ષણ જે વિદ્યાર્થીઓ છે તેમને ફાયદા થતા હોય છે. તો આ બધી જે વિગતો છે ને એ રીનાબેન તમે જણાવો. લખમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ આપણે જોઈએ છીએ કે ગરીબ વિદ્યાર્થીઓ જે હોય, ખરેખર એમનું એક સપનું હોય કે ખાનગી શાળામાં ખૂબ સારું શિક્ષણ આપે. એટલે આ સપનું પૂરું કરવા માટે સરકાર તરફથી સૌના શિક્ષણના અધિકાર તરીકે ખરેખર તમે જુઓ તો 2009માં આ સ્પેશિયલ જોગવાઈ કરવામાં આવી છે, જેમાં 25% જે તે સ્કૂલો ખાનગી હોય એમાં 25% ગરીબ બાળકોને એડમિશન આપવું પડે છે. એટલે ફીસ સરકાર તરફથી ચૂકવાય છે. એટલે ટૂંકમાં આ પ્રોસિજર એવી છે કે ગરીબ બાળકોના મનમાં જે સપનું હોય કે ભાઈ ચલો હું ખાનગી સ્કૂલમાં ભણીને ખૂબ આગળ વધીશ, એટલે પ્રજેતાબેને કહ્યું એમ મારે એક વાત એવી ઉમેરવી છે કે કેમ એવું જ સપનું કે ખાનગી સ્કૂલો જ સારું ભણાવે. તમે જુઓ કે હમણાંના જે રિપોર્ટો હતા એમાં તમે જુઓ કે લગભગ 1600 જેટલી સ્કૂલોમાં ઓનલી એક શિક્ષકથી સ્કૂલ ચાલે છે, આખી સ્કૂલ એક શિક્ષકથી. એટલે તમે જુઓ કે ખરેખર સરકારી સ્કૂલની શું હાલત છે. અને એવું તો કોણે કહ્યું કે ભાઈ સરકારી સ્કૂલોમાં સારું ભણાવે ને ખાનગીમાં સારું ભણાવે ને સરકારીમાં સારું ના ભણાવે. એટલે હવે ખરેખર તમે જે કહ્યું એ પ્રમાણે મારે આખી ડિટેલ આપવાના બદલે મારે એ ફોકસ કરવું છે લખમાં કે ખરેખર આ જોગવાઈ કરવામાં આવી છે 2009માં, પરંતુ આ ખરેખર તમે આંકડો તપાસવા જાઓ તો ખરેખર તમને સત્યમાંથી બહાર આવે કે કેટલા સ્ટુડન્ટ આમાંથી ભણ્યા અને નથી ભણતા. અને એની જ તમે જે જગ્યાઓ ખાલી રહે છે એની જ કહી શકાય કે ખાનગી સ્કૂલો ખુદ તમે જો તો આની મિલભગત કરી વાલીઓ સાથે અને એડમિશનો આપે છે, કારણ કે સામે છેડે વાલીઓની જરૂર હોય છે. એટલે વાલીઓ તમે જુઓ કે મન માંગ્યા પૈસા પણ કહી શકાય કે કોઈ હેડિંગ હેઠળ આપી દેતા હોય છે અને આ પ્રકારે જગ્યાઓ ભરાતી હોય છે. ખરેખર લખમાં કે તમને કહેવામાં આવે કે ભાઈ આ જગ્યા ખાલી છે અને જે જાણીતી બ્રાન્ડેડ સ્કૂલો હોય, અત્યારે તમે જો કે હોસ્પિટલ હોય તો બ્રાન્ડેડ, સ્કૂલ હોય તો બ્રાન્ડેડ, આજે એક વર્ડ કઈ કહેવાય કે સ્ટેટસ હોય છે કે તમે સારી સ્કૂલમાં ભણો છો. એટલે વાલીઓનો ધસારો હોય છે ને આ સ્કૂલોમાં એડમિશન મળતા નથી હોતા, કોટા પૂરો થઈ ગયો હોય છે, એ લોકોને પણ કહી શકાય કે વધારાના ક્લાસો કરવા પડતા હોય છે અને ઘણું બધું હોય છે. એટલે પછી આવા ગતકડા અથવા આવા રસ્તા શોધવામાં આવે છે. બીજી વસ્તુ તમને કહું કે આનો શું માઇનસ પોઈન્ટ છે. આનો માઇનસ પોઈન્ટ મોટો એ છે કે ખરેખર તમે જે બાળકોને એડમિશન ખરેખર આપવા માંગો છો એ બાળકો ક્યાંથી આવે છે, કયા પરિવારમાંથી આવે છે, એમની સ્થિતિ શું છે. ચાલો સરકાર તરફથી માની લો કે ફીસ ભરવામાં આવી લખમાં, પરંતુ ફીસ ભરવાથી પૂરું નથી થઈ જતું. કેમ તમે ગણાવો કે ખરેખર આજની તારીખમાં સ્કૂલોનો ખર્ચ તમે ઓલ ઓવર જોવા જાઓ તો કેટલો ખર્ચ હોય છે. તમે જુઓ કે ટ્રાન્સપોર્ટેશનનો, કારણ કે અમદાવાદ એક મોટું શહેર છે તો તમે સ્કૂલ સુધી પહોંચો એનો ખર્ચ કેટલો હોય છે. પછી સ્કૂલની જે ખરેખર રોજબરોજ તમે જુઓ કે કઈ ને કઈ એવી પ્રવૃત્તિઓ હોય છે, સ્ટેશનરી હોય છે, એનું દરરોજના નાસ્તા હોય, આ કંપાસ બોક્સ હોય, આ બધા તમે ખર્ચો ઓલ ઓવર જોવા જાઓ તો ખરેખર એકચ્યુઅલી ગરીબ કહી શકાય કે પરિવારોને પરવડતા જ નથી. એટલે મોટાભાગે લોકો એડમિશન લેવાનું ટાળતા હોય છે. કોક જ બાળકો હોય કે એમનું સપનું હોય છે કે ભાઈ આ સ્કૂલમાં હું ભણીશ ખરેખર. બાકી મોટાભાગના તમે જુઓ કે વાલીઓ દૂર રહેતા હોય છે, કેમ કે આ ગરીબ પરિવાર જે હોય છે, કામવાળા હોય છે અથવા લેબર ક્લાસમાંથી આવતા હોય છે, એમના માટે હોય છે, પરંતુ એ લોકો યુઝ કરતા નથી. એટલે મોટાભાગની સીટો ખાલી રહે અને તમે ખરેખર તપાસ કરો તો આ બધા આંકડા ખરેખર બહાર આવે કે કોણ ભણે છે, કોણ નથી ભણતું અને એનો શું યુઝ થાય છે. આ તો કેવું કે છીંડે ચડ્યો ચોર એટલે બહાર આવ્યા. અને બીજી વસ્તુ હું તમને કહું કે માની લો કે કોઈ આ પ્રકારના પરિવારમાંથી કોઈ છોકરું સારી સ્કૂલમાં ગયું કે જેનું નામ છે, તો એ છોકરાની માનસિક સ્થિતિ શું હોય તમને ખ્યાલ છે? કેમ કે એની આજુબાજુ બધા ક્રીમ લોકો હોય જે સારા કંપાસ લાવતા હોય, સારા નાસ્તા લાવતા હોય, સારા કપડાં પહેરીને આવતા હોય, બધું જ હોય. અને આ બાળક જે હોય ખરેખર તમને શું લાગે છે, કેમ કે એને નાસ્તાનો ખર્ચ પણ ન પોસાય. અત્યારે નાસ્તા પણ લખમાં એટલા મોંઘા હોય છે તમે જુઓ તો, કારણ કે મને ખુદને ખ્યાલ છે કે મારા બાળકોને આ કેટલા નાસ્તાના ખર્ચા થતા હોય છે. તો તમે એ બાળકોની કમ્પેરિઝન એ બાળકો સાથે જ્યારે બેસે ત્યારે એને નાનપણથી જ કહી શકાય કે ભેદભાવનો સામનો કરવો પડે. એમની માનસિકતા તમે જુઓ એની પર પણ આ વસ્તુની અસર આવતી હોય છે. એટલે સરકારે એક્ટ ઘડી કાઢ્યો, સારું છે, ચલો હું એની સાથે એમ નથી કહી રહી કે નથી કે નકામું છે કે કામનું નથી, પરંતુ ખરેખર કેટલું યુઝફુલ છે, વિચારવાના લાયક આ કામ છે. બીજું જો ખરેખર કરવું હોય તો ખરેખર સરકારી સ્કૂલોને કહી શકાય કે સ્ટ્રોંગ કરવી જોઈએ, ત્યાંનું શિક્ષણ સુધારવું જોઈએ. ક્યાંક ક્યાંક સરકારી સ્કૂલો એવી બની છે કે જે ઉદાહરણ સ્વરૂપ હોય, પરંતુ ખરેખર જે શિક્ષણ ખાડે ગયું છે, જે શાળાઓ જર્જરિત બની છે, મેં જેમ હમણાં કહ્યું કે 1600 જેટલી શાળાઓમાં એક જ શિક્ષકથી ચાલે છે, એ બધી સ્થિતિ સુધારવાની જરૂર છે. કેમ કે આરટીઆઈમાંથી એડમિશન આપવાથી મેં હમણાં તમને કહ્યું કે ખરેખર કેટલા લોકો ખરેખર એડમિશન લે છે, એના સાચા આંકડા જો તપાસ કરવામાં આવે તો ખ્યાલ આવે કે ખરેખર કેટલા ભૂતિયા વિદ્યાર્થીઓ છે. કે ફીસ ભરવાથી તો પૂરું નથી થઈ જવાનું લખમાં, ખર્ચા મેં હમણાં કહ્યું એમ કેટલાય છે. એટલે મેં રિયાલિટી કહી છે તમને, કારણ કે મેં આ વસ્તુ આના અગાઉ પણ જે ઘટના બની હતી ત્યારે મેં આ વિશે થોડી કહી શકાય કે વાલીઓને કેટલાકને મેં પૂછપરછ કરી હતી, તો મોટાભાગે મને આ જાણકારી મળી હતી.
એટલે મારી જે જાણકારી છે એ રિયાલિટી કહી શકાય કે વાસ્તવિકતા જમીન પરની મેં તમને જે વાત કરી છે જી બિલકુલ ચોક્કસથી. રાજુભાઈ, તમે એ જણાવો કે શાળા પ્રવેશને લઈ અને અત્યારે જે ઘટના સામે આવે છે, વાલીઓ દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે, આ સમગ્ર ઘટનામાં તમારી શું પ્રતિક્રિયા છે? ખૂબ સરસ એવો ટોપિક છે અને આપણા વિશ્લેષકો પણ છે ઘણા બધાને હજુ પણ આરટી વિશે થોડું હું એવું માનું છું સરકારનું જે કાર્યસૂચિ છે એના વિશે જ્ઞાન છે એવું બેન મળી જશે એવું આશા રાખું છું. કહેવાનો મારો ભાવાર્થ આરટી એક્ટ 2009 અને ગુજરાતની અંદર 18મી ફેબ્રુઆરી 2012નો જે જીઆર થયો અને શરૂઆત આપણે આરટી જે જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ છે ખાનગી શાળામાં ભણતા અને સરકારી શાળામાંથી ક્યાંક એ પણ ઘણા બધા શિક્ષણ સારું એવું મેળવેલું હતું, પણ એની સાથે સાથે ખાનગી શાળાના વિદ્યાર્થીઓનો સમકક્ષ બાળક ગુજરાતના નાગરિકને ક્યાંય પણ ભેદભાવ ન લાગે એટલા માટે જ્યારે આપણે એક્ટ બન્યો એની અંદર 14 પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી કે સૌ પ્રથમ કોને પસંદગી કેવી રીતે થશે અને એના કાયદાને આધીન આખું ગેઝેટ બહાર પાડ્યું અને ત્યારે આપણે એમાં જોયું કે આરટીઈ એની અંદર કેવી રીતે જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો અને શરૂઆતનો તબક્કો શું હતો ને આજનું શું છે, તો એનાથી થોડો વાકેફ કરવા માંગુ છું કે સૌ પ્રથમ જ્યારે પણ આપણા ગુજરાતની અંદર શરૂઆત કરવામાં આવી ત્યારે ફક્ત ને ફક્ત હાર્ડ કોપીમાં એક ફોર્મ ભરી અને ડોક્યુમેન્ટ સબમિટ કરવાના અને સબમિટના આધારે જિલ્લા વાઇઝ જિલ્લાના શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આખી જે કમિટી હોય એ ચેક કરે અને ચેક કરીને ગુજરાત સરકારની અંદર શિક્ષણ વિભાગમાં એપ્રુવલ કરતા અને ત્યારે મેરિટના આધારે જે નોર્મ્સ છે, જે ક્રાઇટેરિયા છે એના આધારે પસંદગી થતી. ત્યારે પણ એવું જાણવા મળતું હતું કે કોઈ આ જે આરટીમાં ક્યાંક એકાદ ટકો કે 0.01 પોઈન્ટમાં ક્યાંક વાલી મિત્રો પણ ક્યાંક આ રીતે ગેરફાયદો ઉઠાવે છે, તો આપણે એને પછી ટેકનોલોજી સાથે જોઈન્ટ કરીને ઓનલાઈન કરવા દેવામાં આવ્યું. અને ઓનલાઈનની અંદર જે રીતે આપણે જોઈએ છે હાલમાં કે ઓનલાઈન પદ્ધતિમાં પણ ઘણો બધો ફેરફાર કરવામાં આવ્યો. કેવી રીતે ઓનલાઈન ફેરફાર કરવામાં આવ્યો એ પણ હું તમને જણાવી દઉં કે હાર્ડ કોપીમાંથી આપણે સોફ્ટ કોપીમાં જવા લાગ્યું. હેલો જી, અવાજ સંભળાય છે મારો? જી જી જી. હા, એટલે હાર્ડ કોપીમાંથી આપણે સોફ્ટ કોપીમાં ગયા અને એની ઓનલાઈન ફોર્મ સબમિટ કરવાનું અને જે તે નજીકનું એક કેન્દ્ર આપવામાં આવ્યું ત્યાં એ હાર્ડ કોપીમાં ફોર્મ જમા કરવાનું. પહેલા ઓનલાઈન સોફ્ટ કોપીમાં ફોર્મ ભરી અને પછી હાર્ડ કોપીમાં ડોક્યુમેન્ટ જે લિસ્ટ હોય ચેકલિસ્ટ કરી અને એને નજીકનું જે શાળા આપેલી છે ત્યાં આખું એક વિસ્તારનું એક સેન્ટર આપેલું ત્યાં એને જમા કરાવવાનું. પછી એના જિલ્લા લેવલે એના ડોક્યુમેન્ટ ચેક થાય કે કયા ફરજી છે શું છે, એ ડોક્યુમેન્ટમાંથી ઘણા બધા રિજેક્ટ થઈ જાય અને એ ડોક્યુમેન્ટના આધારે પછી રિજેક્ટ થયેલા ફોર્મમાંથી જે સાચા છે એની ચેકલિસ્ટ પ્રમાણે છે એ આગળ એપ્રુવલમાં જાય. આ આખી પ્રોસેસમાંથી હાલમાં ત્રીજો તબક્કો એવો આવ્યો કે ત્યાં પણ આપણને એવું લાગ્યું ક્યાંક આ ગેરંટી થાય છે, તો આપણે સેલ્ફ ડેક્લેરેશન જો તમે રિટર્ન ભરો છો તો એની અંદર તમારે એ ચોથા તબક્કામાં આવશે, પણ ત્રીજા તબક્કામાં આપણે આવક જાહેર કરવાની વાત કરવામાં આવી કે તમારી આવક કેટલી છે. શહેરી વિસ્તારમાં 1,50,000 અને ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000. તો આવકના આધારે ક્યાંક એવું લાગ્યું કે હજુ પણ ગેરંટી છે, તો લાસ્ટ ટાઈમ છેલ્લા વર્ષની અંદર આપણે રિટર્ન લાવે કે 3 વર્ષની તમારે રિટર્ન ફાઇલ બતાવવાની રહેશે અને 3 વર્ષની એની રિટર્ન ફાઇલમાં તમારે બતાવવાનું કે હું રિટર્ન ભરું છું અને ન ભરતા હોય તો તમારે એનું નોટરાઇઝ કરી અને કે હું રિટર્ન ભરતો નથી આ મૂકવાનું રહેશે. આ બાબતથી દિવસે ને દિવસે જે ગેરરીતિનો 0.01% કે જે આંકડો હોય એમાં આમૂલ પરિવર્તન આવ્યું છે અને જે પહેલા વર્ષની અંદર જે એડમિશન થયા આગામી 2 વર્ષ પહેલા જે થયા એની અંદર રેશિયો 30 થી 40% ઘટી ગયો છે. પણ આપણી પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી હું કહેવા માંગુ છું અને અપીલ પણ સાથે કરવા માંગુ છું કે આપ 4 વર્ષથી 5 વર્ષથી કે 7 વર્ષથી આપના પાલ્યને જો ભણાવો છો અને ગેરરીતિ કરીને જો આપણે અત્યારે હાલમાં એડમિશન લીધેલું છે તો સરકાર પાસે ખૂબ જ એવા પ્રકારના ટેકનોલોજી પણ ખૂબ જ એવી છે, સાધન સામગ્રી પણ છે. આવનારા દિવસોની અંદર આની અંદર પણ તબક્કાવાર ખૂબ જ ઝીણવટપૂર્વક માઇક્રો ચેક કરીને પણ અમે આરટીઈ નો જે છે પ્રવેશ પ્રક્રિયાને એવી સ્પષ્ટ બનાવવાના છીએ કે જેથી કરીને
કે જી. ગેરરીતિ ન થાય અને જે સાચા છે એને લાભ મળે, ખોટા લાભ ન લઈ જાય, આ જી. એક હેતુથી જી જી આ આખી સ્પષ્ટ બાબત જોવા મળશે. પણ જી, એ ફરીથી ચોક્કસથી. અપીલ કરું છું કે આપણે જો આ જે ક્રાઇટેરિયા બાર આપણી પાસે જી, આવક જી, છે, જી. તેમ છતાં આપણે જો આપણા પાલ્ય ભણે છે કે આ ભણાવવા માંગો છો તો જી, રાજુભાઈ. ચોક્કસ આ સરકારને જાણ થાય ચોક્કસ, કે આ ચોક્કસ, આ બિલકુલ. જે બાબત છે પોતાની બિલકુલ. દિગ્વિજયભાઈ, આપ એ જણાવો કે આ સમગ્ર ઘટના બની છે તેની અંદર કોનો કોનો વાંક તમને દેખાઈ રહ્યો છે, કોણ કોણ સંપડાવેલા હશે આ બધી ઘટનામાં, કારણ કે એક હાથે તાળી તો ના પડે. સૌથી પહેલા તો મંતવ્ય ન્યૂઝને ખૂબ ખૂબ શુભકામનાઓ કે આટલો સંવેદનશીલ મુદ્દા ઉજાગર કર્યો ને એના પર આજની ચર્ચાનું આયોજન કર્યું. જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા રાજુભાઈ મારા મિત્ર જે આરટી કાયદાના વખાણ કરી રહ્યા હતા એ સાંભળીને ખૂબ આનંદ થયો. કારણ કે આપણે મૂળમાં જઈએ તો 2009ની અંદર આ કાયદો મનમોહનસિંહની સરકાર યુપીએ વખત આ કાયદો લાવવામાં આવ્યો. ત્યારે ગુજરાત સરકાર કાયદાઓની આંટીઘાંટી ઉભી કરીને 2 વર્ષ સુધી તો આ કાયદો લાગુ જ ના થવા દીધો. કારણ શું છે? કારણ કે સ્પષ્ટ છે કે નીતિ શું છે, નિયત શું છે. નિયત પહેલેથી એ છે કે બધું ખાનગી કરી નાખો, ખાનગીકરણને પ્રાધાન્ય આપવું. એના કારણે શરૂઆતમાં આરટીની અંદર અડચણ ઊભી કરી. ત્યારબાદ જયારે સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટની ટકોર બાદ આ કાયદો લાગુ થયો ત્યારબાદ પણ એનો પ્રચાર ન થાય, ગરીબ બાળકો સુધી આની માહિતી ન પહોંચે, આ કાયદાનો લાભ લોકો લઈ ના શકે, ત્યાં એટલે વારે ઘડિયા જે આવકના દાખલાઓ માટે ધક્કા ખવડાવવામાં આવે, આવી બધી પરિસ્થિતિ ઊભી કરી. પણ તેમ છતાં નાગરિકો જાગૃત થયા અને ધીમે ધીમે આની અંદર આંકડો વધતો ગયો. આ ખૂબ ગંભીર મુદ્દો છે. કારણ કે સમજવા જેવી વસ્તુ છે કે આમાં 2 વસ્તુ છે, કાં તો બહુ મોટો ભ્રષ્ટાચાર છે, કાં તો ભેદભાવ છે. કારણ કે તમે સમજો જો એક જ સ્કૂલની અંદર 200 જેટલા બાળકો હોય કે જે ગરીબ બાળકોનો હક છીનવીને ભણી રહ્યા છે, તો કેટલી સ્કૂલોમાં કેટલી જગ્યા આવું થઈ રહ્યું છે. એનો મતલબ કે ગરીબ બાળકો તો આમાં 10% જ ભણી રહ્યા છે, ખૂબ ઓછા ભણી રહ્યા છે, મોટા ભાગના લોકો ગેરફાયદો ઉઠાઈ રહ્યા છે. તો સરકાર શું કરી રહી છે? અને જો બીજી વસ્તુ કે આટલા મોટા પ્રમાણમાં જો આવકના દાખલાઓ ડુપ્લિકેટ બની રહ્યા છે, જેમાં બધું આવું ચાલી રહ્યું છે, તો પણ સરકાર શું કરે છે? કઈ રીતની પદ્ધતિ ગોઠવી છે કે આ પ્રકારે આટલા મોટા પ્રમાણમાં લોકો કરી? કારણ કે આમાં શંકાને સ્થાન ત્યાં છે કે ઉદ્ગમ સ્કૂલ જે છે એ ઘણા સમયથી આરટીના બાબતે તો વિદ્યાર્થીઓને હેરાન કરતા, વાલીઓને હેરાન કરવામાં વારે ઘડીએ એમનું નામ સાંભળવામાં આવે છે. અમે ઘણી વખત ત્યાં આગળ રજૂઆત કરવા ગયા છે કે બીજા લોકોની ફી લઈ લે, અલગ અલગ કોઈ ના કોઈ બાનાબાજી હેઠળ વિદ્યાર્થીઓને હેરાન કરવા. અને એના જ અંતર્ગત કોઈ 2, 4, 5 વિદ્યાર્થીઓ હોય કે જેમની આવક વધુ હોય ને એમને સામે બધા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ અટકાવી દીધું છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અને જો બધા જ વિદ્યાર્થી આવું હોય તો આ ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર ચાલ્યું છે, સરકારની સાંઠગાંઠ છે કે અધિકારીઓની સાંઠગાંઠ છે. એના કારણે આવું બનાવ બની રહ્યો છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીની નીતિ પહેલેથી જ જો તો સ્કૂલોની વાત લઈ લો, યુનિવર્સિટીઓની વાત લઈ લો, રાજુભાઈને પૂછવું છે કે આપણા તમારી સરકાર છે 27 વર્ષ છે આટલા વર્ષોથી, તો તમે કહો કે કેટલી યુનિવર્સિટીઓ તમે બનાવી? 70 યુનિવર્સિટીઓ પ્રાઇવેટ કરી, એક બી ખોલી. સ્કૂલોની શું દશા છે? આજે કેટલી હજારો સેંકડો સ્કૂલો એવી છે કે જ્યાં આગળ માત્ર એક શિક્ષક ભણાવે છે. અને વાતો પછી મોટી મોટી કરવાની કે ગરીબોને આમ કરીશું, આ કાયદો આ છે તે છે. જો કાયદો છે અને મોટી મોટી તમે વાતો કરો છો તો કાયદો આનો આરટીનો કાયદો કોંગ્રેસના સમયનો છે, જેનો તમે હજુ સરખી રીતે એનો અમલીકરણ નથી કરી રહ્યા. આજે મનરેગાની વાત હોય, આધાર કાર્ડની વાત હોય, બધા જ કાયદા એના છે, તમારાથી અમલ તો સરખી રીતે થતો નથી. વાતો ખાલી મોટી મોટી કરવી, મોટા મોટા પ્રચાર કરવા અને લોકોને ભ્રામક જાહેરાતો કરવી, આ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહેલી છે. કારણ કે સ્પષ્ટ છે કાં તો ભ્રષ્ટાચાર છે જેની લીધે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય છે, કાં તો આરટીના જે બાળકો છે જેમને ત્યાં આગળ ભણવા નથી દેવા અને કોઈ ના કોઈ કારણે અડચણ ઉભી કરીને એમને એડમિશનો રદ કરવા છે. આ સૌથી મોટો પ્રશ્ન છે. જી, હવે દિગ્વિજયભાઈ, આપણો આ જવાબ છે આપણે રાજુભાઈ પાસેથી મેળવીશું. રાજુભાઈ, જે આક્ષેપો કરવામાં આવ્યા તેમાં હું થોડુંક ઉમેરીશ. કારણ કે વાલીઓ જે આ કર્યું એ વસ્તુને આપણે સ્વીકારી લઈએ, પરંતુ નકલી ડોક્યુમેન્ટ જ્યારે બનાવવામાં આવે છે ત્યારે તમારી સિસ્ટમ પણ અહીંયા ઇન્વોલ્વ થાય છે ને? ચોક્કસ હું એવું ચોક્કસ કહીશ કે આરટીમાં સેન્ટ્રલાઇઝ ભરતી કરવામાં આવે છે. તેમાં કોઈ વાલી કારણ કે એવું નથી લખવામાં આવતું કે કોણ, કાસ્ટ, વાય, જાતિ, ભેદભાવ કશો હોતો જ નથી. એટલે જે પણ મારા મિત્ર છે એમને ખાસ એવું જણાવું કે ભેદભાવ આમાં કંઈ થતો જ નથી. ધર્મ, જાતિ કોઈ પણ હોતું નહીં. સેન્ટ્રલાઇઝ ભરતી હોય છે. આમાં કોઈ ખબર જ નહીં પડતી ક્યાં કેવી રીતે મેરિટના આધારે આવી અને કોઈની ઓળખાણ કે કશું આમાં ચાલતું નથી. ઓનલાઈન આખું જ સોફ્ટવેર છે, કામ કરે છે. પણ વખતો વખત હું એટલા માટે અગાઉ પણ બોલ્યો કે રાજ્ય સરકાર હંમેશા આવી બાબતોમાં ગંભીર એટલા માટે હોય છે કે જેનો હક છે એને મળવું જ જોઈએ. કોઈનો હક છીનવી નથી દેવાનો. અપીલના માધ્યમથી મેં પણ કહ્યું કે જેનો હક છે એને જ મળવું, છીનવી કોઈનું લેવાનું નથી. જેની જગ્યા, જેની જરૂરિયાત છે એને જ મળવું જોઈએ. એ બાબતે રાજ્ય સરકાર આગામી સમયમાં જે તબક્કાવાર જે રીતે ધ્યાને આવી ચીવટપૂર્વક કામ કરતા છે. તો આરટીઈ જે આખો નોર્મ્સ છે 2012માં લાગુ કર્યો, એમાં પણ ઝીણવટપૂર્વક 2009માં આવે, ભલે આરટી 2009માં આવે, પણ એની બારીકાઈથી આખું તૈયાર કરીને પછી એપ્લાય કરવામાં આવે.
સીધો આવે ને સીધું ગોઠવી નથી દીધું. બાકી એ જ બાબતથી પહેલાથી અત્યાર સુધીમાં રાજ્ય સરકાર એ બાબતે ગંભીર છે કે જેને ફાયદો છે એને જ મળવું જોઈએ, ગેરફાયદાવાળાને મળવું ન જોઈએ. હકનું કોઈને પણ જે હકનું છે એને જ મળવું જોઈએ. એટલા માટે હું એવું કહી રહ્યો છું વારંવાર કે વર્ષો જે દિવસે દર વર્ષે કંઈક ને કંઈક નવું અમે લાવવા જઈ રહ્યા છીએ. અને આરટીની અંદર સખત હું એવું કહેવા માંગુ છું રાજુભાઈ, આપણે કે મુદ્દાથી આ બધા ભટકી રહ્યા છીએ. આ બધા ધારાધોરણોના કારણે આરટીના આપણે મુદ્દાથી હટી રહ્યા છીએ. મારો સવાલ કંઈક એવો હતો કે રાજુભાઈ, મારો સવાલ અહીંયા કંઈક એવો હતો કે જે આ નકલી ડોક્યુમેન્ટ બની રહ્યા છે તેમાં સિસ્ટમની પણ કોઈ અંદર મિલીભગત હશે ને? તમે કંઈક બીજો જ જવાબ આપી રહ્યા છો મને. અમે જવાબ તમે નહીં સાંભળ્યો હોય એ જ આપ્યું કે સોફ્ટવેર કામ કરી રહ્યું છે. આમાં કે નકલી ડોક્યુમેન્ટ કે ગેરંટી કશું આવતું નથી. મેં અગાઉ કહ્યું તમને, તમે સાંભળ્યામાં કદાચ તમે સાંભળી નહીં હોય, એટલે કહું છું કે સેન્ટ્રલાઇઝ આખું સોફ્ટવેર છે. આમાં ક્યાંય પણ નકલી ડોક્યુમેન્ટ કે કશું કયું બાબત આવતી જ નથી. અને રાજ્ય સરકાર જે પણ ડોક્યુમેન્ટ ઇસ્યુ કરે છે કોઈ પણ વિભાગ કે ઓથોરાઇઝ પર્સન કરે છે એટલે ઝીણવટપૂર્વક તબક્કાવાર એના ફેઝ ક્લિયર થાય અને અંતિમ ફેઝમાં અધિકારી જે તે હોય એ સાઇન કરીને ઇસ્યુ કરતા હોય એટલે જવાબદારીપૂર્વક કરે છે. અને ગુજરાત સરકારે એવું લખેલું હોય છે. એટલે સોફ્ટવેર સેન્ટ્રલાઇઝ સોફ્ટવેરની અંદર કોઈ પણ પ્રમાણપત્ર ગેરંટી થતી નથી. અમારી સ્ક્રીન પર પણ અમે તમને બતાવી રહ્યા છીએ જે ડોક્યુમેન્ટ અમને મળ્યા છે તે. કોઈ વાંધો નહીં. પ્રજેતાબેન, તમે જણાવો કે વાલીઓ લાલચને કારણે ક્યારેક આવું પગલું ભરતા હોય છે, પરંતુ આ પરિણામ જે વિદ્યાર્થીઓના અટકાવી દેવામાં આવ્યા છે, આની અંદર એવું નથી થયું કે સૂકું બળતું હોય તેની જોડે લીલું પણ ક્યાંક સંડોવાઈ જતું હોય ભેગું? એવો ઘાટ ઘડાયો હોય એવું તમને નથી લાગતું અહીંયા? ચોક્કસ, કારણ કે જે સંસ્થા છે એ તો ખાનગી સંસ્થા છે અને આરટી હેઠળ લેવાની એમને ફરજ પાડી છે. એટલે આ પેચીદો પ્રશ્ન બને, અને બન્યું એ બહુ એટલા માટે સારું છે કે એક આપણે હિન્દી મીડિયમ ફિલ્મ આવેલી હતી, એનો પણ વિષય આ જ હતો કે સારામાં સારી તમારે સ્કૂલમાં એડમિશન લેવું છે તો તમે કેવી રીતે આરટી હેઠળ લઈ શકશો. એ ફિલ્મના માધ્યમથી પણ એ બતાવવામાં આવ્યું હતું કે કેટલા ખોટા ડોક્યુમેન્ટ્સ ઊભા કરીને માતા પિતા પોતાના પાલ્યને ભણાવવા માટે છે. હકીકતે તો આ દેશમાં જન્મેલા દરેકે દરેક બાળકને જો એજ્યુકેશનનો અધિકાર હોય તો એ ગવર્મેન્ટ એજ્યુકેશન જ હોવું જોઈએ. એ પછી અમીર હોય કે ગરીબ, એનું બાળક એક જ જગ્યાએ ભણવું જોઈએ, કારણ કે એ આ દેશમાં જન્મ્યું છે તો એને ભણવાનો અધિકાર છે. સરકાર પોતે પોતાની બાબતો ઉપરથી ખંખેરી રહી છે, એના માટે આ પ્રશ્ન ઊભો થયો છે. આરટીઈની અંદર તમે પ્રાઇવેટ સંસ્થાઓને અત્યારે એ બાબતે સહમત કરી કે તમને અમે ફી ચૂકવીશું, પણ જાણીએ છીએ, બેને હમણાં જ કહ્યું એ પ્રમાણે, કે માત્ર ને માત્ર ફી ભરવાનો પ્રશ્ન નથી હોતો, એ સિવાયના સંલગ્ન પ્રશ્નો પણ અહીંયા હોય છે. ત્યારે આ પ્રશ્ન ઊભો થાય જ, અને એક અનૈતિક સમાજનું પણ ઘડતર આ રીતે થાય જે યોગ્ય નથી. એટલે આનો રસ્તો તો એજ્યુકેશન ફોર ઓલ જ્યારે છે ત્યારે માત્ર સરકારી શિક્ષણ જ હોવું જોઈએ. પ્રાઇવેટ શિક્ષણને આમાંથી બાદ કરો અને તમે નક્કી કરો કે 8 સુધી કે 10 સુધી, પણ એ ગરીબ અને તવંગર બંનેના બાળકો એક જ જગ્યાએ, જેમ જન્મની નોંધણી થાય છે, મૃત્યુની નોંધણી થાય છે, એમ એજ્યુકેશનમાં પણ એ નોંધણીમાં નજીકની જે સ્કૂલ છે ત્યાં આગળ એના માટેના પેરામીટર્સ પણ નક્કી કરો. પણ એક શિક્ષણ અને સ્વાસ્થ્ય મુદ્દે કોઈ પણ સરકારે ક્યારે પણ કોઈ પણ સરકારે બહુ રાજનીતિ કરવાની જરૂર નથી, પણ ફોકસ તમારા સમાજના ઘડતર પર કરશો તો આ પ્રશ્નો નહીવત થશે. અને ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે સમાજ ઘડતરમાં આપણે ઊણા ઉતર્યા છીએ. 28 વર્ષ સુધી જ્યારે ભાજપની સરકાર છે ત્યારે આપણે ભાજપની સરકારે એ વસ્તુમાં અત્યાર સુધી કેમ ઢાંક પીછોડો કર્યો છે એ ચોક્કસ પ્રશ્ન છે કે આ અનૈતિક એવી સમાજની રચના કેવી રીતે થવા માંડી. જી પ્રજેતાબેન, જી રીનાબેન, સમયનો અભાવ છે, ટૂંકમાં જવાબ આપજો કે જે લોકોને ખરેખર આ યોજનાની જરૂર છે તે લોકોને આ યોજનાને આડે પડી અને અમુક લોકો આ બધી આખી ગેમ પલટાવી નાખે છે, શું કહેશો? લખમાં મેં કહ્યું એમ ખરેખર લોકોને જાણ નથી. એક વાત સાચી છે કે જે ગરીબ વર્ગ છે ખરેખર કે જેને આની જરૂર છે એને ખ્યાલ નથી. એક વાત એ છે. બીજી વસ્તુ મેં હમણાં જે કહ્યું એ ફરી હું રિપીટ કરું છું કે ખરેખર એ લોકો અન્ય ખર્ચાઓને પહોંચી ન વળે, કે ફીસ આપીને તો પૂરું નથી થઈ જતું, ફીસ સિવાયના પણ ડબલ ખર્ચા હોય છે. એટલે ખરેખર મેં ના કહ્યું કે ગરીબ વર્ગ પોતે એનાથી દૂર રહે છે, કારણ કે મેં ખુદે વાત કરેલી છે. એવું નથી કે
હું જાતે મનની વાત કરું છું, પરંતુ મને ખ્યાલ છે કે મારા ઘરે કામવાળા આવે અથવા તો હું એક પ્રકારે ગયું ત્યારે હું પૂછતી હોઉં છું, કારણ કે આ પ્રશ્ન હમણાં તમે જો કે ત્રીજી વાર મેં જોયો છે ને આ સ્કૂલનું નામ ફરી આવ્યું છે હમણાં, લગભગ 2-1 વર્ષ પહેલા આવ્યું હતું મારા ખ્યાલથી, અથવા ગઈ સાલ આવ્યું હતું ને આ ફરી આવ્યું છે. એટલે છીંડે ચડ્યો ચોર. બાકી તમે જુઓ કે સરકારે ખરેખર વ્યવસ્થા કરવી હોય તો જે પ્રજેતાબેને કહ્યું એમ મને એવું લાગે છે કે સરકારી શાળાઓ જે છે એને જ બેટર ને બેટર બનાવવી જોઈએ. કેમ કે હમણાં મેં કહ્યું હતું એ જ વાત હું ફરી દોહરાવું છું કે ખરેખર જે ગરીબ ઘરના બાળકો છે અહીંયા આવે કે એમની માનસિકતા જે છે કહી શકાય કે થોડી બદલાઈ જાય છે. બીજું ભેદભાવનો એમને સામનો કરવો પડે છે, એટલે ક્યાંક ને ક્યાંક માનસિક કહી શકાય કે એમની સ્થિતિ ઉપર અસર પણ પડતી હોય છે. એ પહોંચી ના જ વળે, લખમાં સીધી વાત છે. ચોક્કસથી. એટલે લોકો દૂર રહે છે, હકીકત એ છે. જી, સમયનો અભાવ છે. દિગ્વિજયભાઈ, તમે પણ ટૂંકમાં જવાબ આપજો કે નકલી ડોક્યુમેન્ટ બનાવવી અને જે વાલીઓ છે તેનો વાંક તો છે અને તંત્રનો વાંક પણ છે, આપણે સમજી શકીએ, પણ વાલીઓએ આવું કરવું એ કેટલા પ્રમાણમાં યોગ્ય છે? બિલકુલ કોઈ પણ સંજોગોમાં યોગ્ય નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક સીટો ખાલી રહે છે. એના કરતા વિશેષ પણ કે જયારે કોઈ હોય કે મોંઘવારીના કારણે જયારે ના ભણાવી શકતું હોય ત્યારે થોડી ઘણી જો માર્જિન રહેતું હોય તો આ પ્રકારની કામ કરે છે, પરંતુ એ ચોક્કસ નિર્ણય છે, આવું ક્યારેય ન કરવું જોઈએ. અને સૌથી મુખ્ય વસ્તુ છે કે કોઈ પણ સરકાર હોય ત્યારે એનું માપદંડ એનું જે ચેક કરવું હોય તો આરોગ્ય અને શિક્ષણથી તપાસ થાય છે. આ સરકારની અંદર શિક્ષણની વાત કરીએ તો કુપોષણનો દર કેટલો વધી રહ્યો છે, 5500 થી વધારે સ્કૂલો બંધ કરી દેવી, શિક્ષણનું ખાનગીકરણ કરવું, એટલે સરકારની પહેલેથી નીતિ નિયત જ રહી છે કે શિક્ષણનું ખાનગીકરણ કરો. અને એના જ કારણે આ બધા નાના નાના પ્રશ્નો વારે ઘડી અલગ ક્ષેત્રથી બની રહ્યા છે. કારણ કે ઉદ્ગમ સ્કૂલ છે એમાં જો એક જ સ્કૂલની અંદર 200 વિદ્યાર્થીઓ આવા છે તો આ સૌથી મોટો પ્રશ્ન છે સરકાર માટે. જી ચોક્કસ. તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો ધન્યવાદ. આ ઘટના જાણતા તમામ લોકો આશ્ચર્યમાં જરૂર પડ્યા હશે કે કોઈ ગરીબ, જરૂરિયાતમંદ અને વિવશ માણસના બાળકને જે લાભો મળવા પાત્ર હોય અને ખરેખર તેમને એની જરૂર છે તેવા લોકોના મોઢામાંથી છીનવી અને નકલી ગરીબ બની પૈસા પડાવવા માટે આ વાલીઓએ એક નવો પ્રકરણ શરૂ કર્યું છે, જે ખૂબ જ શરમજનક છે. અને આપણે કોઈને મદદ નથી કરી શકતા તો કમસે કમ એમના મોંમાં આવેલા કોળિયાને છીનવવાનો આપણને અધિકાર પણ નથી. ત્યારે આ ઘટના ખૂબ જ શરમજનક ઘટના સામે આવી રહી છે. તો આ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.